વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો. બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે કર્યો હોબાળો. ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસૂતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રસૂતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘૂસીને વિરોધ કર્યો. બાળક હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયું. જો કે સમગ્ર બાબતે મીડિયાના સવાલનો યોગ્ય જવાબ આપવાને બદલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલાએ ચાલતી પકડી. कंपाउंडर डिलीवरी पे कंपाउंडर डिलीवरी बराबर કે જો ફેર ડિલિવરી કરાવીને કે આ બાળક હવે અહીંયા અમે હગરશું ને તમે અમદાવાદ તાત્કાલિક પહોંચાડો. બાળક કોમામ જતું હાલ બાળકની શું પરિસ્થિતિ કોમામ છે, અમદાવાદ છે. પેશન્ટને છે ને દર્દીની ટ્રીટમેન્ટ બાબતે ગેરસમજણ હતી, પણ પછી એમના સગાવાલાને બધા ગાયનેક ડૉક્ટરે સમજાવ્યું બરાબર કે આમાં જે ટ્રીટમેન્ટ અપાઈ હોય એ પરફેક્ટ છે અને એના અંદર કશું જ આગું પાછું નથી. પેશન્ટના સગાને સંતોષ થયો છે અને બધા રાજી ખુશીથી બધા પોતપોતાના ઘરે ગયેલા. જો આક્ષેપ તો દરેક કરી શકે. હું તમારા સવાલોનો વધારે જવાબ નહીં આપી શકું. મારે ઓલરેડી એક ડિલિવરી ચાલુ છે અને એમાં જવું પડશે. અન્ય સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો. ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો છે. મૃતકના પરિવારજનો, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને વિરોધ કર્યો. પોલીસે 5 દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે 21 જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનોના મોત નિપજ્યા હતા. દાખલ કરવામાં આવી છે પોલીસની અંદર ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર, કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસરને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય. તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારીઓએ બાયોમેટ્રિક હાજરીનો વિરોધ કર્યો. નવા અને જૂના સચિવાલય ઉપરાંત ઉદ્યોગ ભવન અને કલેક્ટર કચેરીમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ લાગુ થયો છે. જૂના સચિવાલયમાં જૂની પદ્ધતિથી હાજરી પૂરવામાં આવે છે. અંગત મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. આધાર લિંકથી કર્મચારીઓની ગોપનીયતા જોખમાવવાના કર્મીઓ દાવો કરી રહ્યા છે. રાજ્યની સચિવાલય, ઉદ્યોગ ભવન, ડીડીઓ કચેરી અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો ઉપયોગ કરી અને હાજરીની નવી પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે. તે પ્રાયોગિક ધોરણે છે અને તે અનુસંધાને આ તમામ કચેરીઓ તથા જે બીજી કચેરીઓ છે તેમાં જૂની પદ્ધતિથી જ હાજરી પૂરવાની પ્રક્રિયા અમલીમાં છે. તો બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે વિભાજનના વિરોધનું પ્રદર્શન ઉગ્ર બન્યું છે. સ્થાનિકોએ કહ્યું કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર ને માત્ર એક નેતાનો વિરોધ છે. એક નેતાને વાવ થરાદમાં જવું છે, પણ આપણે વાવ થરાદમાં જવું નથી. લોકોએ આપણો જિલ્લો બનાસકાંઠાના લગાવ્યા નારા. ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં મૂકવાની જાહેરાત કરતા જ વિસ્તારના લોકોમાં રોષ છે. બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન. સુરતના પલસાણામાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી. જોડવાની ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો પકડ્યો. શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું. પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું. પોલીસે એફએસએલ ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવાયા. ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલાવ્યા. અને મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી. દાહોદના બલૈયા રોડ પર વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. બાલાશિનોરથી આઈસરમાં આવેલા અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. સામાજિક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા ઝડપાયા. ફતેપુરા મામલતદારને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે દોડી આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલ્યા. તો કમલ રસોઈ કિંગ, કલશ અને સ્વાદ જેવી બ્રાન્ડના તેલના ડબ્બા ગાડીમાંથી ઉતરતા સમય ઝડપાયા છે. મામલતદાર દ્વારા તેલનો જથ્થો જપ્ત કરી નમૂના પરીક્ષણ માટે મોકલવાયા છે. અન્ય સમાચાર સુરતથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે એક આરોપીને પોલીસે ઝડપ્યો.
એક યુવતીએ ડોક્ટર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા ડોક્ટર પર હુમલો કરીને માર પણ મારવામાં આવ્યો. કાપોદ્રા પોલીસ સ્ટેશને બંને પક્ષે ગુનો નોંધ્યો છે. કાપોદ્રા પોલીસે ડોક્ટર પર હુમલો કરનારો એક ઈસમને ઝડપી પાડ્યો. તો લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો તેમના સ્વર્ગસ્થ પિતા સાથેનો હોસ્પિટલનો વિડીયો થયો છે વાયરલ. રાજભા પિતા સમક્ષ કવિતાનું પઠન કરતા નજરે પડ્યા. કે ઉપાધિ કોઈ તું કર માં હજી હું બાપ બેઠો છું. હજી તો આપો બેઠો તું ઉપાધિ હોય તારે ના હોય. ઉપાધિ કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હા 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 હે જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો બેઠો છું. અને હવે સમજ્યો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તારા સંતાપ દુઃખ જગતના એ બધા હું ખંભે લઈ ગયા. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ લઈ ફેંકી દો હાથ સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. તો સુરત ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીનો પરવાહ કાર્યક્રમ લાગુ થયો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કરશે લોકોની પરવાહ. પોલીસ કમિશનરે કહ્યું, લોકોના જીવ બચાવવા અકસ્માત અટકાવવામાં કાર્યવાહી કરાશે. જો વારંવાર ટ્રાફિકનો કાયદો તોડવામાં આવશે તો પોલીસ ફરિયાદ થશે. લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. में जो रोड पर जो अकस्मातों न થાય એના માટે जो हमारा रोड जो पैसेंजर છે, रोड यूजर છે, व्हीकल यूजर છે, એના અમે પરવાહ કરીએ છીએ અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે. ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા. अब इम्प्लीमेंटेशन स्ट्रिक्ट इम्प्लीमेंटेशन कामगिरी भी पुलिस થઈ રહી છે, लेकिन આવનાર દિવસોમાં અમે લોકો और કરીશ. તો સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે. ઘટનામાં પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ નેવલ ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા આરોપી દ્વારા મેલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ મૂકેલ છે અને સ્કૂલને ઉડાડી દેવાની ધમકી આપી. મેલમાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં ભણતા બાળકોને ગઈકાલે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, એલસીબી તથા એસઓજી સહિત પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘટના સ્થળેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી. નેવી સ્કૂલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી ડિવાઇસ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકીભર્યો ઈમેલ આવેલ, અંગ્રેજી ભાષામાં આવેલ. જે ઈમેલ સવારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દ્વારા તેમના સવારે લગભગ 8 વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા અને એમની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તુરંત જ તેમના દ્વારા પોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ. તો થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજરી આપી. રાજ્ય સરકારના નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી. વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી. 3000થી વધુ લેખિત અરજી આપી વાવ થરાદને જિલ્લો બનાવવા બદલ સમર્થન આપીને સરકારનો માન્યો આભાર. તો બનાસકાંઠાના વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે. મકાન ભાડે રાખીને 17 શખ્સો કોલ સેન્ટર ચલાવતા હતા. સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરીને વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા. ભુજ સાયબર સેલે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા છે. લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ સહિતના મુદ્દામાલ અને રોકડ સહિત 8,36,000 જપ્ત કર્યા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.